એક પીપળો ભરીને પાણી લેવામાં આવે તો બેઉને મંથન કરવામાંથી દહીંમાંથી માખણ નીકળશે અને માખણમાંથી ઘી બનશે. પણ એક લોટા દહીંમાંથી જો માખણ અને ઘી નીકળી શકતું હોય તો એક પીપળા પાણીમાંથી કેટલું નીકળી શકશે? બિલકુલ નહીં. એને કેટલું પણ તમે એનું મંથન કરો તો પણ એમાંથી એક ટીપું પણ ઘી નીકળી શકે નહીં. તો એવી જ રીતે એ અપેક્ષા એ સમજવું કે જે ઘી આપવાની ક્ષમતા દહીંમાં છે એ ક્ષમતા પાણીમાં નથી. તો જે આત્મિક સુખ જીનવાણી આપણને આપી શકે એ સુખ દેવાની તાકાત પૂતગલમાં નથી. તો આપણું પુરુષાર્થ, આપણું પરાક્રમ ક્યાં હોવું જોઈએ? સાંસારિક સુખોમાં, એટલે કે પાણી વલોવામાં, કે પછી જીનવાણીને ગ્રહણ કરવામાં? તો એ જ સમ્યક પરાક્રમ ને સમ્યક પુરુષાર્થ આપણે કરવાનું છે જીનવાણી માટે. સૂર્યગળાંક સૂત્રના 15મા અધ્યયનમાં એક 4 પ્રશ્ન આવે છે કે મોક્ષની સમ્મુખ, એટલે કે મોક્ષની અભિમુખ કયો જીવ થઈ શકે છે? તો એના 21 બોલ ભગવાને બતાવ્યા છે. એમાં 12મો બોલ છે કે જે જીવ કર્મના આશ્રવનો નિરોધ કરનારો હોય એ જીવ મોક્ષની અભિમુખ થઈ શકે છે. તો એ જ કર્મનું સમજણ આપણે લઈ રહ્યા છીએ. અત્યાર સુધીમાં આપણે જોયું કે કર્મ વર્ગણાના પૂતગલોનો જથ્થો છે જે આત્માની સાથે ચોંટી ગયો છે અને એ પોતાનું ફળ સુખ અથવા દુઃખ રૂપે આપે છે, કેમ કે રાગ અથવા દ્વેષના ચિકાશ અને યોગના મિશ્રણથી આત્માને લાગ્યો છે. કાલે આપણે સમજ્યા કે 8 કર્મમાંથી પ્રથમ 2 કર્મ જ્ઞાનાવર્ણ્ય અને દર્શનાવર્ણ્ય એ આત્માના 2 ગુણ કેવળ જ્ઞાન અને કેવળ દર્શનના આવરણ રૂપ છે. આત્મા ઉપર જે આવરણ કરે છે એના લીધે, આ આત્માના ગુણો ઉપર જે આવરણ કરે છે એના લીધે એના વિપાક સ્વરૂપ રૂપે બીજા કર્મોની પરંપરા ચાલુ થાય છે. જો આ આવરણ જ ન હોત તો એ કર્મની શૃંખલા ચાલુ જ ન થાય. એટલા માટે આ 2 કર્મના માટે સ્પેશિયલી કહેવામાં આવ્યું છે કે આત્માના ગુણોને ઢાંકે છે, એના માટે શરીરની વિશેષ રૂપે જરૂર પડતી નથી. જ્યારે શેષ 6 કર્મોને એના પ્રગટીકરણ માટે શરીરની વિશેષ જરૂર પડે છે. હા, 8 કર્મ જીવ બાંધી રહ્યો છે, 7 કે 8 કર્મ એમાં શરીરનું સંગાત તો છે જ. આત્મા પોતે શરીર વગર નથી હોતો, પણ જો આત્માના 2 ગુણ પરથી આવરણ હટી જાય તો 8 કર્મ નીકળી જાય. જેવી રીતે સિદ્ધ ભગવંતોને જ્ઞાન છે, દર્શન છે અને અવ્યાબાદ આત્મિક સુખ છે, પણ શરીર નથી. એ જ્ઞાન અને દર્શનનું મિશ્રણ કર્મના પૂતગલો સાથે થતો નથી. એટલા માટે આ 2 મૂળભૂત સનાતન ગુણ જે જ્ઞાન અને દર્શન છે એનું કર્મ જગત દ્વારા ઉપર થતું આવરણ એ જ્ઞાનાવર્ણ્ય અને દર્શનાવર્ણ્ય કર્મ છે. એટલા જ કારણે એમને વર્ણનીય, એટલે કે આવરણ મૂકવા વાળા કર્મના નામ આપ્યા છે. બીજા છે વેદના વર્ણ્ય કે મોહના વર્ણ્ય, એવા નામ આપવામાં આવ્યા નથી, કેમ કે એ આત્માના ગુણ નથી. આવરણ એક વખત જ્ઞાન અને દર્શન પર આવી ગયું એટલે વિભાવ દશામાં એવા, એટલે વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર ને અંતરાય કર્મના વિવિધ પ્રકાર બંધાય છે.
કર્મના 8 જ પ્રકાર કેમ છે? આત્માના ગુણો તો અનંતા છે, તો અનંતા કર્મના પ્રકાર પણ હોય કે હા? એ ગુણોનું જેવી રીતે આત્માના ગુણો અનંતા છે, એને ગ્રુપિંગ કર્યું છે, એને કેટેગરાઇઝ કર્યું છે. તો એ કેટેગરાઇઝેશન 8 મુખ્ય પ્રકારે થાય છે. પહેલું છે કેવળ જ્ઞાન, બીજું છે કેવળ દર્શન, ત્રીજું છે અનંત અવ્યાબાદ આત્મિક સુખ, ચોથું શાયિક સમકિત અને યથાખ્યાત ચરિત્ર, પાંચમું અક્ષય સ્થિતિ ગુણ, છઠ્ઠું અમૂર્ત ગુણ, સાતમું અગુરુ લઘુ ગુણ અને આઠમું અનંત આત્મિક શક્તિ ગુણ. આ 8 પ્રાઇમરી કેટેગરીઝ છે આત્માના ગુણોની. એટલે આ ગુણોને જ્યારે આવરણ આવે છે અથવા તો એના ઉપર સ્ટોપેજ આવે છે, એ કર્મને એ જ ગ્રુપ પ્રમાણે 8 પ્રકાર આપવામાં આવ્યા છે. જેવી રીતે જ્ઞાનાવર્ણ્ય કર્મ એ જ્ઞાનને ઢાંકી દે છે, જે જેવું છે એ સમજવામાં નથી, આત્માને જ નથી મળતું. દર્શનાવર્ણ્ય કર્મ જે દર્શનને એટલે કે જે જેવું છે એ જાણવા માટેની જે શક્તિ છે એ હરી લે છે. વેદનીય કર્મ એ આત્માના અવ્યાભાત સુખને અટકાવી દે છે. મોહનીય કર્મ એ આત્માની જે તટસ્થ દશા છે એમાં રાગ દ્વેષમય એને બનાવી દે છે. આયુષ્ય કર્મ એ ભવ ભ્રમણ કરાવે છે. નામ કર્મ એ જે આત્માનું અરૂપીપણું છે એમને મૂર્તના વાઘા પહેરાવે છે, એટલે કે એને શેપ આપે છે. ગોત્ર કર્મ એ અગુરુ લઘુ ગુણ એટલે કે ઊંચ નીચની તફાવત જે નથી આત્માને, સર્વ આત્મા એક સમાન છે, એ આત્માને ઊંચ ગોત્ર અથવા નીચે ગોત્રમાં આપીને ગુરુ લઘુ બનાવે છે. અને અંતરાય કર્મ એ આત્માની અનંત શક્તિને અવરોધે છે. હવે આત્માની અનંત શક્તિ છે, તો એ શક્તિનો શું ઉપયોગ કરવામાં આવે છે? એ અપેક્ષાએ આપણે સિદ્ધ ભગવંતને પણ જોઈએ તો એમ પોતાના ભાવમાં એટલે કે પોતાના અનંત અવ્યાબાદ આત્મિક સુખની લયમાં રમી રહ્યા છે. તો એમનામાં અનંત વીર્ય છે, એનો ઉપયોગ કરે છે, નથી કરતા. એટલે જ કહે છે કે શું વીર આપણે વિતરાગ પ્રભુ કોઈને સુખી કે દુઃખી કરી શકે છે? તો કે ના, એમનામાં શક્તિ નથી. ના, એવું નથી, પણ એ શક્તિનો ઉપયોગ રાગ દ્વેષમય રીતે ઉપયોગમાં નથી લેવાતો, એટલે એ આ 8 કર્મથી મુક્ત છે. હવે 8 કર્મનું સિક્વન્સ જો આપણે જોઈએ તો શા માટે કાલે જેવી રીતે શૈલેષભાઈએ કીધું કે 4 ઘાતી કર્મ છે અને 4 અઘાતી કર્મ છે, તો આનું ઓર્ડર એવી રીતે શા માટે આપ્યું છે કે પહેલા 2 ઘાતી કર્મ, પછી 1 અઘાતી, પછી પાછો 1 ઘાતી, પછી 3 અઘાતી અને પાછો 1 ઘાતી કર્મ. તો આત્માના જે મૂળભૂત 2 ગુણ આપણે જાણી ગયા, જ્ઞાન અને દર્શન, એ મુખ્ય છે. તો જીવનું પહેલું લક્ષણ છે અનુભવ એટલે કે જ્ઞાન પ્રયોગ. જો જાણ ન હોય તો જોવામાં પણ નથી ખબર પડતી. જેવી રીતે દ્રષ્ટાંત આવે છે કે રાજા એક વખત જંગલથી પસાર થઈ રહ્યા હોય છે અને એમના રત્ન જડિત મુગટમાંથી એક રત્ન નીચે પડી જાય છે. હવે રાજાને એ ધ્યાન નથી આવતો ને એ આગળ વધી જાય છે અને ત્યાંથી યોગાનુયોગે એક ભરવાડ પોતાની બકરીઓને લઈને ત્યાંથી જતો હોય છે. એને કંઈક તરી ચમકતું નીચે દેખાય છે, એ ઉઠાવી લે છે ને લાગે છે આ તો બહુ સરસ છે, અને એ બકરીના ગળામાં એક દોરીથી બાંધી દે છે કે આ બકરીને બહુ સુંદર લાગશે. હવે વિચાર કરો કે જે હીરો, રાજા કોઈ સાદા હીરા તો નાખે નહીં પોતાના રત્ન જડિત મુકુટમાં, એ રત્ન પણ અતિ કિંમતી હશે, બહુ મૂલ્યવાન હશે, પણ એ હમણાં ક્યાં ગયો
તો બકરીના ગળામાં બંધાઈ ગયો. કેમ કે ભરવાડને એ રત્નનું જ્ઞાન નથી, એના મૂલ્યનું જ્ઞાન નથી. એને જોયું કે આ રત્ન છે, કંઈક ચમકતું છે, પણ એને એવી સમજણ નથી કે આ રત્નની મૂલ્ય શું છે. એટલે એને વેચીને પોતાની આખી જિંદગી સુખેથી રહી શકે એની જગ્યાએ એને રમકડા તરીકે એને ઉપયોગ કરી દીધો. તો આત્માનો પહેલો ગુણ જે અનુભવથી જ્ઞાન પ્રયોગ કરવાનો છે, એ જ્ઞાન પર આવરણ હોવાને લીધે પહેલા પ્રથમ ક્રમાંકે જ્ઞાનાવર્ણ્ય કર્મ આવે છે. હવે જ્ઞાન થયું, જ્ઞાન હોય પછી દર્શનનો ઉપયોગ આવે. હવે એક અપેક્ષા જોઈએ તો દર્શન અને જ્ઞાન એવી રીતે પણ સિક્વન્સ આવે છે. એ કઈ અપેક્ષાએ કે જોયું પછી જ જાણપણું આવ્યું. કેમ કે પહેલા તો તમને દેખાય અને પછી તમને પોતાના જ્ઞાન વડે એ જે દ્રશ્ય જોયું એનું સમજણ. ફોર એક્ઝામ્પલ, તમારા સામે એક બાઉલમાં રસગુલ્લા મૂકી રાખવામાં આવે અને કોઈ ત્યાંથી જતું એને પૂછે કે ભાઈ આ રસગુલ્લા કેવા છે, તો તમારા મોઢામાંથી શું નીકળી જશે કે મીઠા છે. કેમ કે જોયું કે આ રસગુલ્લા છે અને જ્ઞાનથી સમજ્યા કે રસગુલ્લા જનરલી સ્વીટ હોય, એટલે આપણે કીધું કે આ મીઠા છે. ચાખ્યા છે? ના, ચાખ્યા નથી, પણ જોયા પછી જ્ઞાનનો ઉપયોગ મૂકીને, એટલે એ અપેક્ષાએ દર્શન અને જ્ઞાન આવે. અને કર્મની દ્રષ્ટિએ એ અપેક્ષા જોઈએ તો એટલે પ્રથમ સ્થાને જ્ઞાનને મૂકવામાં આવે છે કે જ્ઞાન હશે પછી દર્શનને ઉપયોગમાં લઈને જ્ઞાનની અભિવૃદ્ધિ કે એનો ઉપયોગ મૂકવામાં આવશે. તો દર્શનાવર્ણ્ય ક્રમ બીજા ક્રમાંકે આવે છે. હવે જ્ઞાન દર્શન ના તીવ્ર આવરણ હોય તો સમજણનો બિલકુલ અભાવ નથી હોતો, એટલે જીવને એકાંત દુઃખનો અનુભવ થાય છે. એ કેમ દુઃખ આવી રહ્યું છે કે શું એની સમજણ છે એ નથી હોતી, કેમ કે જ્ઞાન દર્શન ઉપર તીવ્ર આવરણ છે. અને એ દુઃખનો અનુભવ કરતા કરતા જીવ બીજા કર્મો બાંધે છે અને એવી રીતે એ સાયકલ ચાલે છે. જ્યારે મંદ આવરણ હોય એટલે કે ક્ષયોક્ષમથી એ જીવ સુખનો કે દુઃખનો અનુભવ કરે ત્યારે એ સમજણ પૂર્વક એને ભોગવે છે. હવે જે સુખ દુઃખ રૂપ વેદના નો અનુભવ જીવને થાય છે એ વેદનીય કર્મ દ્વારા થતો હોવાથી એને ત્રીજા ક્રમે મૂકવામાં આવ્યું છે. વેદનીય કર્મના ઉદયથી જે સુખ દુઃખનો અનુભવ થાય છે એ સુખના સાધન અથવા દુઃખના નિમિત્ત ઉપર રાગ કે દ્વેષ થાય છે. તે રાગદેશ રૂપ મોહનીય કર્મનું કારણ વેદનીય કર્મ છે. એટલે વેદનીય કર્મ પછી મોહનીય કર્મને ચોથા ક્રમાંકે મૂકવામાં આવ્યો છે. મોહનીય કર્મની તીવ્રતાના ઉદયવાળા આત્માઓ આરંભ અને પરિગ્રહ આદિમાં આસક્ત થઈ જશે અને એ ચાર ગતિરૂપ 14 રાજલો એટલે ચાર ગતિને અનુરૂપ આયુષ્યનું બંધ બાંધે છે. એટલે આયુષ્ય કર્મનું કારણ મોહનીય કર્મ જાણવા થકી આયુષ્ય કર્મને પાંચમા ક્રમે મૂકવામાં આવ્યું છે. હવે આયુષ્ય કર્મ બંધાય એટલે શું આવે? આયુષ્ય કર્મનો ભોગવટો શરીર વગર થઈ શકે? ના થઈ શકે. તો શરીર માટે ઇન્દ્રિય, ગતિ, જાતિ આદિના માટે નામ કર્મનું કારણ આયુષ્ય કર્મ માનવામાં આવ્યું છે. અને નામ કર્મ એટલે છઠ્ઠા ક્રમાંકે મૂકવામાં આવ્યું છે. નામ કર્મનો ઉદય થતા જીવ અથવા તો ઊંચો ગોત્ર હશે અથવા નીચા ગોત્રમાં હશે, અને એટલે ગોત્ર આધારિત હોવાને લીધે ગોત્ર કર્મને સાતમા ક્રમાંકે મૂકવામાં આવ્યું છે. હવે ઊંચો નીચો ગોત્ર મળે એટલે નેચરલી ઊંચો નીચું હોય, દાન લાભ વગેરે માં અથવા તો સરળતા હોય અથવા તો વધારે પડતું અડચણ રૂપ હોય. જે ઊંચી કક્ષાએ હોય, વેલ્ધી હોય, બોર્ન વિથ અ સિલ્વર સ્પૂન હોય, એમને બધું સરળતાથી મળે. જે નીચી ગોત્રમાં જન્મ્યા હોય એમને વધારે અડચણ રૂપ હોય. એ અપેક્ષાએ આંતરાય કર્મની જે હીનતા અથવા અધિકતા હોય એટલે આઠમા સ્થાને છેલ્લે સ્થાને
અંતરાય કર્મને મૂકવામાં આવ્યું છે. એ અપેક્ષાએ આ 8 કર્મના ક્રમ થયા છે. આ અપેક્ષાએ હવે અહીંયા I'll just take a pause કે આ એક ગ્રુપ સ્ટડી છે. હવે અહીંયા એક બહુ જ સરસ, મને હજી એની ઇન્ફોર્મેશન નથી, મારે પણ જાણવું છે હજી એમાં ડિટેલમાં, કે જ્યારે આપણે કહીએ અનંત એટલે કે ઇન્ફાઇનાઇટ, તો ભગવાને પોતાના જ્ઞાનમાં જોઈને અનંતના પણ 7 કે 8, આઈ ડોન્ટ નો ધ એક્ઝેક્ટ નંબર, એટલા વેરાયટી એટલે કે કેટેગરાઇઝેશન કર્યું છે કે ખાલી અનંત કહો તો અનંતના પણ અપેક્ષાએ અનંત, પછી હજી એના કરતા વધુ હોય તો પણ અનંત, એના કરતા વધુ હોય તો પણ અનંત, એટલે અનંતની પણ કેટેગરી છે. તો જ્યારે આપણે સમયે કર્મ બાંધીએ છીએ ત્યારે કર્મની અનંતા પરમાણુ તો કયા, પણ અનંતા એટલે કેટલા અનંતા? તો જેટલા આ સંસારમાં અભવી જીવ છે, એ અભવી જીવ નું જે અનંતું કાઉન્ટ છે એના અનંત ગણા અધિક પરમાણુ, અને જે સિદ્ધ થઈ ગયા એ અનંતા સિદ્ધના અનંતમાં ભાગ જેટલા અનંતા. So if you were to put it in a spectrum like a flat line, horizontal line, તો અનંતાની જ લાઈન છે એ અનંતામાં પણ આટલી કેટેગરી સબડિવિઝન આવી જાય છે. તો I'll just repeat that કે પ્રત્યેક સમયે બંધાતા એ કર્મ અથવા તો કર્મના કાર્બન વર્ગણાના પૂતગલો અભવી ના કાઉન્ટ એટલે અભવીથી અનંત ગણા અધિક અને સિદ્ધના અનંતમાં ભાગ જેટલા અનંત છે, અનંતા હોય છે. આ કર્મ વર્ગણા એક જ સમયે 7 અથવા 8 કર્મમાં ઓછા અથવા અધિક દલિક રૂપે પરિણમન થઈ જાય છે. એવરી સમયે 8 કર્મના જે કર્મ પરમાણુ થાય છે. હવે આ અનંતાની જ આપણે કેટેગરીમાં છીએ, પણ એમાં 8 કર્મનું અગર વિચારવું હોય કે કોના દલિકો સૌથી વધુ હોય અને કોના સૌથી ઓછા હોય, તો બાય વોલ્યુમ, ઓકે, સો પરમાણુના અપેક્ષાએ સૌથી ઓછા દલિકો આયુષ્ય કર્મને મળે છે, કેમ કે આયુષ્ય કર્મની સ્થિતિ એ 8 કર્મની સ્થિતિ કરતા ઓછી હોય છે અપેક્ષાએ. હવે સ્થિતિ એટલે શું? તો ટાઈમ ડ્યુરેશન, આપણે એ પણ આગળ લેશું, પણ સિમ્પલ ડેફિનેશન છે કે સ્થિતિ એટલે એટલો ટાઈમે રહેશે. તો આયુષ્ય હોય એ ઓછામાં ઓછું કેટલું હોય? તો 256 આવલિકા. આવલિકા એટલે શું? તો 5800 સમથિંગ પાર્ટ્સ ઓફ 1 સેકન્ડ. સો એટલા નાનું ફ્રેક્શન ઓફ અ ટાઈમમાં એક જીવ ભાવ પૂરો કરી શકે છે. એટલે આયુષ્ય કર્મ 256 આવલિકાનું હોઈ શકે. અને વધુમાં વધુ તો 33 સાગરોપમનો, એટલે બીજા, હવે 33 સાગરોપમ ઇઝ અ હ્યુજ નંબર. સાગરોપમ પોતે ઇઝ અ હ્યુજ નંબર, પણ એની કમ્પેરિઝન આપણે મૌન્ય કર્મ સાથે કરીએ તો મૌન્ય કર્મ તો 70 કરોડા કરોડી સાગરોપમ સુધીની સ્થિતિનો બાંધી શકાય છે. 70 કરોડા કરોડી એટલે કે 70 crores multiplied by 1 crore. Sagrupam itself is a number which is incountable. અને એમાં 70 કરોડ multiplied by 1 crore. એટલે if you compare આયુષ્ય કર્મ 33 કરોડ ઉત્કૃષ્ટ અને મૌન્ય કર્મ જે સંઘની પંચેન્દ્રિય છે વધુમાં વધુ કેટલું બાંધી શકે? તો 70 કરોડા કરોડી સાગરોપમ. એ અપેક્ષાએ 8 કર્મમાંથી આયુષ્ય કર્મને યુઝ્યુઅલી ઓછામાં ઓછા દલિકો મળે છે. હવે નામ અને ગોત્ર કર્મ પરસ્પર તે બેઉ ઇક્વલ છે, મોર ઓર લેસ. એ નામના જેટલા મળે ગોત્રના એટલા મળે. તો એ અપેક્ષાએ એ બેઉના દલિકો કમ્પેરેબલ છે, કેમ કે બેઉની સ્થિતિ પણ સમાન હોય છે.
પણ આયુષ્ય કર્મ કરતા એના દલિકો અધિક હોય છે. આગળ વધતા જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય અને અંતરાય કર્મ એ ત્રણેયના દલિકોનું કાઉન્ટ લઈએ તો અપ્રોક્સિમેટલી ઇક્વલ હોય છે, એટલે કે કમ્પેરેબલ લેવલ પર હોય છે. પણ જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય અને અંતરાય કર્મના દલિકો નામ અને ગોત્ર કરતા અધિક હોય છે. કેમ? કેમ કે જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય અને અંતરાય કર્મની સ્થિતિ નામ અને ગોત્ર કર્મ કરતા વધારે છે. આગળ વધતા મૌન્ય કર્મ. મૌન્ય કર્મના દલિકો અધિક મળે છે, કેમ કે એની સ્થિતિ સૌથી વધારે છે. તો હવે રહ્યું શું? Actually, I should ask interactively, but given the challenges with mute and unmute, એટલે 8 કર્મનું આપણે સમજી રહ્યા છીએ દલિકોનું પ્રમાણ. આપણે આયુષ્ય કર્મ જોઈ ગયા, એને સૌથી ઓછા મળે છે. પછી નામ ગોત્ર, જેને આયુષ્ય કરતા વધુ દલિકો મળે છે. પછી જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય અને અંતરાય, જેને નામ અને ગોત્ર કરતા વધુ મળે છે દલિકો. મૌન્ય કર્મ, જેને સૌથી વધુ સ્થિતિ છે, એને જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય અને અંતરાય કર્મ કરતા વધુ દલિકો મળે છે. તો રહ્યું શું? વેદનીય કર્મ. તો વેદનીય કર્મને ઇવન ધો મૌન્ય કર્મ કરતા એની સ્થિતિ ઓછી હોવા, મૌન્ય કર્મની સ્થિતિ કરતા વેદનીય કર્મની સ્થિતિ ઓછી હોવા છતાં સૌથી વધુ દલિકો વેદનીય કર્મને મળે છે. એનું કારણ શું હશે? એની ગેસીસ? કે જીવને જે કર્મના વિપાક એટલે કે ફળ સાતા વેદનીય કે અસાતા વેદનીય ની સીધી અસર ખાલી વેદનીય કર્મ જ આપી શકે છે, અને એટલે જ એના પૂતગલ સૌથી વધારે હોય છે, જેનાથી જીવને એનો અનુભવ થાય. ઉદયનું આપણે સમજશું ત્યારે ઉદયમાં આવે છે કે પ્રદેશોદય હોય અને વિપાકોદય હોય. તો વિપાકોદયમાં આત્માને ખબર પડે છે કે આ મને સુખ આપી રહ્યું છે, કે સુખની અનુભૂતિ આપી રહ્યું છે, કે પછી દુઃખની અનુભૂતિ આપી રહ્યું છે. તો એટલું બધું અનુભવ માટેના જે દલિકો જોઈએ, એટલા માટે સૌથી વધુ દલિકો વેદનીય કર્મ પાસે થી બંધાય છે. તો જો વેદનીય કર્મના દલિક પ્રમાણમાં વૃક્ષ હોય છે, એટલે કે they are dry, so they are basically like rocks. They can hurt you or get you comfort, but their quantity is a lot. જ્યારે વેદનીય કર્મ કરતા મૌન્ય કર્મના દલિક ઓછા હોય છે પ્રમાણમાં, પણ એ વધારે સ્નિગ્ધ હોય છે, એટલે કે વધારે ચીકણા હોય છે. એટલે જ મૌન્ય કર્મના દલિકો વધારે સમય સુધી રહે છે. સ્થિતિ એની વધારે હોય છે, પણ એના પ્રમાણ એટલે કે ક્વોન્ટિટી વેદનીય કર્મ કરતા ઓછી હોય છે. હવે આગળ વધતા જ્યારે સમયે જ્યારે 7 અથવા 8 કર્મના બંધન થાય છે, એટલે કે કર્મ વર્ગના પૂતગલો ખેંચાણ વખતે આપણા આત્માની ઉપર ચોટે છે, એ ચોટ્યા પછી એનું આ 8ના કેટેગરીમાં, એટલે કે જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, એ 8 કર્મના કેટેગરીમાં એનું રૂપાંતર થાય છે. નાઉ હિયર ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ કે આયુષ્ય કર્મને સૌથી ઓછા દલિકો મળવા છતાં પણ સ્થિતિની અપેક્ષાએ એને ભોગવવા માટે સૌથી વધુ દલિકો મળે છે. કેમ કે ઇન અ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ they have to finish all these. હવે અનંતાનું તો આપણે સમજી ગયા કે અનંતા પૂતગલ પરમાણુ કાર્બન સાથે બની સ્કંદ બને એ દલિકો આત્માને ચોટે છે. હવે એને ભોગવવા પણ પડશે. તો ભોગવવાની અપેક્ષાએ આયુષ્ય કર્મ સૌથી વધુ ભોગવે છે સમયે. કેમ કે જે પણ એનું આયુષ્ય છે એટલા
ટાઈમમાં એ બધા દલિકો ભોગવવા જ પડશે એને, કેમ કે આયુષ્ય કર્મ કેરી ફોરવર્ડ થતું નથી. એ જે ભાવમાં બાંધ્યું હોય એના ઇમિડિયેટ નેક્સ્ટ ભાવમાં એને ભોગવવું જ પડે છે. તો જેટલા દલિકો છે એને ભોગવવા માટે જેટલી સ્પીડ જોઈશે, કેમ કે સ્થિતિ તો નાની છે એટલે બધા ભોગવવા તો પડશે. એટલે ભોગવવાની અપેક્ષાએ સ્થિતિની અપેક્ષાએ ભોગવવા સૌથી વધારે ભોગવાતા કર્મના પૂતગલો કર્મ હોય તો એ આયુષ્ય કર્મના છે. જ્યારે આયુષ્ય કર્મ ની કમ્પેરિઝનમાં બીજા આપણે જોઈએ, એટલે બીજા કર્મ ખપાવવાની સ્થિતિ એ ક્રોડાક્રોડી સાગરોપમની હોઈ શકે, જેવી રીતે કે મોહનીય કર્મની. તો એને કાળના બીજા કર્મના દલિકો ખપે છે, જે ટાઈમ પીરિયડ એને જોઈએ છે એ વધારે લાંબો હોય છે, એટલે ભોગવવા માટે ધેર ઇઝ મોર ટાઈમ. એ અપેક્ષાએ આયુષ્ય કર્મના દલિકો વધુ પ્રમાણમાં ખપે છે. તો ગીવ અ સિમ્પલ એક્ઝામ્પલ. સાદું પાણી હોય એને એક જગ્યાએ ઢોળવામાં આવે અને બીજું કોઈ ચીકણું પ્રવાહી હોય એને ઢોળવામાં આવે, તો બેમાંથી વહેલું કયું સુકાશે? તો જે પાણી છે એ વધુ સુકાશે જલ્દી, એક અપેક્ષા. તો એવી જ રીતે વેદનીય કર્મ, આયુષ્ય કર્મ, એના જે દલિકો છે એ વૃક્ષ છે, ડ્રાય છે, એટલે જલ્દી કપી જાય છે. આગળ વધતા હવે આ 8 કર્મનું કેવી રીતે આપણે સમજી ગયા. તો બીજી અપેક્ષા, જેવી રીતે શૈલેષભાઈએ કાલે સમજાવ્યું કે આ જ 8 કર્મને 2 કેટેગરીમાં પણ ડિવાઈડ કરી શકાય, ઘાતી કર્મ અને અઘાતી કર્મ. તો ઘાતી કર્મ એટલે શું? કે જે કર્મની હાજરીમાં આત્માના ગુણો સર્વથા પ્રગટ જ ન થઈ શકે, આંશિક રૂપે કે પૂર્ણ રૂપે, લિટરલી દેર ઇઝ નો પોસિબિલિટી કે એ ગુણો પ્રગટ થઈ શકે, એવા કર્મને ઘાતી કર્મ કહેવાય.